રામ રામ ડાયરન ભાઈ, કેમ હો? બધે એકદમ મજામાં મજામાં જ છે. અને આજ ભાઈ આપણા પાસે વાઘમાં જ વારો છે. બાપાને કીધું આજને તમે રોકાઈ જાઓ ઘરે. ને ભાઈ ખેતરમાં જવાનું છે ને, આજે આની છોડ્યો છે ભૂરા. આજ ભૂરા ભાઈ લંકી બેસવાની બાકી નહીં આવી. તડકાનો હાફી રહીએ ને તો આજ આના બાવરી એમ ઘા ભૂરાનો. આજ પછી કોઈ દી નામ નહીં લે. ખેતરમાં જવાનું છે ને એટલે કાઢ્યો આજ. અને જે ભૂરા અટાણથી નીકળી ગયો હે, લગભગ આવશે નહીં. આ પાછો વળી ગયા અને રિએક્શન કહીએ એવી રીતના. આટલા ફટકે ચડ્યો છે ને એટલે એક ગામમાં આલીકોર જ છે ખેતર, એમાં જ જવાનું છે. ઝાડો બધા કન્ટિન્યુ બની રહ્યો. અમે એક શિકારે જડી ગયો મિત્રો આને બધાને. કોઈને જાય ભોંહે હે એવો અવાજ આવે કઈ ખિયામાં. એક સેકન્ડ ગાઈસીસ સેઢાઈ લાગે. હા આમાં બેઠી ભાઈ સેઢાઈ છે. કટારામાં બેઠી કે નોર્યું હે, નોર્યું સેઢાઈ છે મિત્રો આમાં પૂરા. હા અહીંયા જ રહી જો નોર્યું હે મિત્રો. આજ નહીં ખબર પડે, આજ હાફી રહેવાનો. લીંગી બેસી જાય લંગી એટલે કટરામાં ગરી ગયો એટલે પકડી નહીં હગે. અટાણથી જ હાફે. આનું શું થાય? હાલ હાલ હવે નહીં ખબર પડે. એટલી જેટલી મોટા કે મોટા ગાડીઓ કાઢે છે ને એટલો તૈરસો થવાનો હે. કાલ પછી એને છોડીશ ને તોય જાહે નહીં, એવો થઈ જવાનો હે. ભગત થઈ જા. આજ બધું નવું નવું જોવા જડે છે ને એટલે આમ જોવે છે બધી ચારી કર. આ ગધેડીને કેવી રીતના હાલી હાલીને આવે પૂરા. મજા આવે છે ને, મજા આવતી છે. હા એવું લાગ્યું. ઓ કેમ બાકી ઠેકડા મારતા આવે બધા. ઘેટાડા બહુ ઠેકડા મારે મિત્રો. એ જો હમણાં આમાં બે ઘેટાય છે. જિંદગી ઘેટી હોય ને એ ઠેકડા મારે. એ કઈ મૂડ નથી લાગતો. ઓ પૂરો મોટા આગળ જ હાલે છે. રોકતો જાઉં હું થોટો થોટો બકરા. બધા એના બીવે છે જરાક. આ ક્યાં જમ જવું અત્યારે ચડીએ આગળ. રસ્તો દેખાડવા જાય કે મોટા આગળ. એની નથી ખબર કે દેવાઈ જવાની છે. મિત્રો પૂરાનો કમાલ જોઈ લ્યો. આનું સારા કાકું છે ને એમને ગોટો વાયરો જોઈ લ્યો. હજી ભડકે છે એમને. એક અડિયું કાઢે. હવે સૂર્ય જાય એટલે ભાઈ લગભગ રમકાવશે પાણા. સારક ભાઈ ભડકાવ્યા ને. ઓ ભાઈ ગોડ, આજે આખો દી કાઢો બહુ ડેન્જર ના પેટનો હે ને. આ પાણો બાણો મારશે એ માયરું ભાઈ સાહેબ. સૂર્યને હે ને આવી જ લપવું હોય. કાવતરું કરી નાખ્યું. એનું સારક ગયેલી હજી ભડકીને જાય. ભાંગો છે ને એને મારી મારીને પાડી દેવાનું થાય. લગભગ તો ન્યા જ લાકડી મારીને હુરાઈ દીધો. નીકળો નહીં આલી કર. ભૂરો આજ છેલ્લો દી થઈ જાય ભૂરાને એવું લાગે છે. ઓલા સારક ઉપડી ગયું મિત્રો. ગોટો વારીને ઉપડી જ ગયું એક દાડ દેખાણ. હજી આખા ખેતરમાં મારે જ સાંભળવાનું થાય. હજી ઓલા આમ કૂતરા ને એ સાંભળી ગયા. આજ તમારા ભાઈને હે ને આખો દી સાંભળ્યું ગયો એનું લેક્ચર. બાપા આવતા હતા ને મેં કીધું તમે આજ નથી રેવા દે. આજ નથી મને ભૂરાને છોડ્યો. આજ નથી વ્યૂ છાપવા જવા દે. આજ ભૂરાના વ્યૂ હરખા કઈને છપાવવાના હે. ભેગા મારાય કેમ કે ઓલો હે ને મારશે તો ખરો ભેગો મને મારશે. એને તો મારે ભૂરાને બેની લંગી બેહવાની હે. લગભગ તો ત્યાં હુરાઈ દીધો. નીકરો બીકરો નથી હાલી કોઈ ક્યાંય. રામ નામ કર નાખ્યું ભૂરાને. જો આ કુતરા આવી ગયા મિત્રો. ડેન્જરના પેટના હે. હાલી કોઈ આવ્યા નહીં. એ આપણા જાય છે એલીકો. ચાલો બધે કન્ટિન્યુ બનાવીએ. કઈ સીન થાય તો તમને દેખાડી. મિત્રો પાણી આવી ગયા ને લેક્ચર સાંભળવા માટે તૈયાર થઈ ગયો. સૂર્ય હે ને મને લેક્ચર દે થોડુંક ડેન્જરના પેટનું. પૂરો હે ને આજ બધાને ભડકાવે ભાઈ. પહેલી વાર આવ્યો હે ને એટલે આમ હળી હળી જ થાય. એને તેમ ક્યાંય રખડવા જાય હળિયું જ કાઢવા આવ્યા. અને ભાઈ થાકી જાય. એ વાત છે નીકળી જાય બારે ભાઈ. હમણાં લેક્ચર જશે સાંભળો આપણે. તમે કયો હા સીધો ગાજ ખીલા કોઈથી ન લાગે ટાણે. હા કાળા ઉનાળા ખીલા કે હા સંભળી લેજો ને મિત્રો.
મારો બાપ હોય છે ને તોય હપકાવે છે. વિગરથી કાંઈ ન થાય. આ તો હે અહીંયા આજે ન બીએ ને કાલે ન બીએ એવું હા ને આપણે લપ ન કરે ખોટી. તો ચાલો બધા રામે આપણે આગળ મળીએ. બસ હવા નીકળ ગઈ. મિત્રો 11 વાગ્યા વાળો ચા થાય છે અહીંયા. આ દૂધ દોવે છે અને મારે ઓળખણ સેઠે આડું ઊભું રહેવાનું છે. આ તો અહીં જઈને જાનમાં આવ્યો હોય ત્યાં એમને ઊભો હાજો મારો ભૂડો કૂતરો માં જ વયો ગયો. તો મને ખબર. હા મિત્ર કન્ટિન્યુ મહિને રહેજો. મિત્ર માન પકડાનો આખા ખેતર મળ્યું કાઢી કાઢી ટેરખો થયો હે ને ઘરે અહીંયા 24 કલાક પાણી જડે રાખે ને અહીંયા પાણી ન હોય. અને આજ પહેલી વાર આવ્યું ને પાવું પડે. ઓમે મરી ગયા. હા એક વિડીયો બનાવવાનું ના પડે. આ હગલાનો જ ભાઈ છે સૂર્ય. અડી કાઢી કરીને લાંબો થઈ ગયો મિત્રો. અને હવે પાણી દેખાડું ને પાણીની મોટર હાલે ત્યાં કંઈક શાંતિ થાય ને પછી ત્યાં ભીનામાં બેઠો રહે. આખા ખેતરમાં નક અડિયું જ કાઢતો ભાઈ. એની વાત મારે અડિયું કાઢ્યું હતું. ચાલો કન્ટિન્યુ માં ચાય થાય છે. અને મિત્રો અહીંયા પાણી પાયું અને આમ જોઈ લ્યો માથે રેડું હોય ને તોય ભાગતો નથી. અને ઘરે ભાઈ પાણીથી એટલો કાયર છે ને ઘરે ભાગી જાય. પાણી દેખ માથે રેડીને એટલે સેટો સેટો ભાગે ને અહીંયા ભાગતો નથી. જોઈ લ્યો આખો પલાર દીધો તોય ભાગતો નથી. અને કેવો તડકો લાગી ગયો છે. આજ પછી કોઈ દી લઈ આવે આપણો. વાહ પૂરા વાહ જલત જડી ગઈ જ છે. મોત કો છુક્કર ટક છે વાપસ આ ગયા પૂરો કે જાવ હવે આવું કોઈ દી વાગમાં એટલે પીલે પાણી નાખ્યું ને તો શાંતિ થઈ. અને ભાઈ લોગ લાઈન આખી ખાલી કરી નાખી તમારા ભાઈ અહીંયા. હવે ડાટા દીધે શું ભેગું થતું. આજ પછી કોઈ દી ન આવે એવો કરી નાખ્યો સુરે. અને ભાઈ ઉપાડો ગજબનો હતો. હે વાઘ હાકીને ઠેકું મારે હા વાઘમાં જવા હાકે ઉલારા મારે રાંધવા તોડાવાનું કરે. 2 વાર તો પાછો વાયરો. પછી આજ કીધું નજીક છે ને ખેતર છે ને એટલે આજ લઈ આવ્યું. એટલે કાલ આવે નહીં ને જાણ. હવે ન આવે. હવે પૂરું થઈ ગયું. હવે ખબર પડી ગયું કોઈ પાણી જડે એમ ઘરે 24 કલાક કુંડા આગળ બેઠો રહીએ પીઝા રાખે. હવે આખું જે ઓલું ખામડું ખાલી કરી ગયું. મરતા મરતા બચ્યા. આજ પાણી ન જડ્યું હોત ને તો વયો ગયો હતા એ કઈ. અટાણે મિત્રો વૈગા હે 12:30 અને ઊન ભૂરો અહીંયા મોટર ચાલુ કરવા આવ્યા હતા. પૂરા ઓય લીમડા નીકળી ગયા આમાં તો. અરે વાઘને પાણી પાવું છે આપણે. એ જાય છે પાણી. એ હમણાં છે ને થોડોક ટાઢો કર્યો ને તો થોડીક પહેલાં તે શાંતિ પકડીને હાફતો હતો ભાઈ. નેક્સ્ટ લેવલ તો એનો આપણે પલાઈ રહ્યો મગજ નથી કામ કરતો. જરાક એક સદમાં લઈ ગયો મિત્ર તમારા ભાઈને. આપણે 3000 આ હે ને ચેનલ 3000 વોટ ટાઈમે હે ને પૂરી મોનેટાઈઝ થઈ જાય. તે મારે 3000 વોટ ટાઈમ તો પૂરો થઈ ગયો પણ અરજી એમાં ઓલો આવે ને યુટ્યુબને આપણે અરજી કરી શકી મારી ચેનલ મોનેટાઈઝ થાય કે નહીં એમ. એ કરવાનો મેસેજ ના આવ્યો ભાઈ. એટલે હે ને થોડોક સદમો લાગી ગયો તમારા ભાઈને ટાઈમ. હવે 4000 કલાક હવે 1000 3000 ને 6 કલાક થઈ છે. હજી થોડીક આપણે આમાં લડી લઈએ મહેનત કરી લઈએ આપણી યુટ્યુબ ચેનલમાં. પાછી થોડીક મહેનત કરી લઈ. એ 4000 વોટ ટાઈમ પૂરો થઈ જાય ને 1000 સબસ્ક્રાઈબર જો ચેનલ મોનેટાઈઝ થઈ જાય ને તો ભલે ને મિત્રો સપોર્ટ કરજો તમારા ભાઈને થોડોક ભાઈ. આપણે પાછી નવી ચેનલ બનાવી ગયો બીજી. આ લગભગ તો થઈ તો જાય. આપણી મહેનત અફાર નહીં જાય પછી તો ભગવાન જાણે ભાઈ. અટાણે એ સદમાં લઈ ગયો એક ઝટકો લઈ ગયો હવામાં. બયા નથી કરી શકતો તમે. એવું બધું છે મિત્રો. ચલો કન્ટિન્યુ બના રહ્યો ટાણ હે ને કાંઈ શબ્દ નથી રહ્યો મારી. મિત્રો આજ તમારા ભાઈની હે ને ચેનલ જરાક ડાઉન ગઈ છે ને એટલે હે ને આજ મન નથી બપોરે કરવા બેસવાનું. અંદરથી ભાઈ એવી ફિલિંગ થતી હતી મને કે હું આજ ભૂખો રહીશ. આચરને જ ભૂખો રહીએ તમારો ભાઈ. એમાં તે એવું કે રોટલામાં કીડી ચડી ગઈ રાતે ઝાડવામાં ટીંગોડ્યું હતું ને એમાં. અને પાછો ઉતાર્યું ને તો ઓલો નલાયકના પેટનો કા આપણે ભેગા લઈ આવ્યા ને ભાગી ગયો ભાઈ. રોટલા જટી ગયો હે. તમારો ભાઈ આજ ભૂખો રહેવાનો હે. જેમ કે ચટણી વાળી રોટલી હતી ને એ આમ કાઢીને તી ફેર હેઠી પડી ગઈ લઈને ઉપડી ગયો. અને આ રોટલા જે હાથમાં હે ને આટલા એ બધા હે ને આ ભાઈ આપણો ભૂડો ક્યાંથી ઓછીતા લાવ્યો ને ઠેકમાં એમ બધે કરી લીધું. જો હજી હમણાં એ થઈ જતું અહીંયા એક ટાટાઈ નહીં ખાવા દે. એટલે હે ને તમારો ભાઈ આજ ભૂખો રહેવાનો હે.
થોડાક આ ભૂરા પાણી નાખી દીધા અને હજી ઓલું એક બીજી કૂતરું છે ભેગું એને નાખી દે અને મારે આજે છે ને ચા પીને દી કાઢવાનું હાલે જાય ખાઈ જાય એક આમાં ભાઈ મિત્રો રોટલીમાં હે ને કીડીયું ચડી ગઈ જોઈ લ્યો ભાઈ નેક્સ્ટ લેવલ કીડીયું ચડી ગઈ ઝાડવામાં ટીંગોડ્યું હતું ને એટલે આ બધા છે ને ખાઈ લઈએ અને હું તમારો ભાઈ છે ને ચા પીને અપવા કરી નાખશે કેમ કે છે ને મને એમ મન થાય છે ગમના ટેટસ મેં કીધું એટલો શેડ એટલે સારે કઈ આમ જાય છે આ સીન થઈ ગયો મિત્રો તમારો ભાઈ છે ને વર્ષ 1.5 વર્ષની મહેનત હતી તમારા ભાઈની હજી એક 4000 રોજ ટાઈમનો છે જ કલાક ભેગી થાય ને થઈ જાય ને તો થઈ જાય એવું બધું છે પછી મારો ભગવાન કરે ખરી નાખ આપણે બીજી નવી ચેનલ બનાવી જાય જેથી આમાં છે ને મારો લાસ્ટ વિડીયો કરીને આવી જાય ને હાલે આમ બટકા પૈરા નહીં ભેગું થાય પૂરા ખાવ જેથી મારો એમાં લાસ્ટ વિડીયો એમ લખાઈને આવે કે થંબનેલ વાળો વિડીયો આવે ને તેથી આપણે નવી ચેનલ બનાવશી તો તેથી છે ને તમે બધા રેડી રહેજો આપણી નવી ચેનલને સબસ્ક્રાઈબ કરવા કેમ કે આ ચેનલમાં આપણે વિડીયો નહીં આવે તો ચાલો બધા કન્ટિન્યુ આ બે વિડીયો આપણે જ્યાં સુધી 4000 વોચ ટાઈમ પૂરો ન થાય ને 1000 વોચ ટાઈમ પૂરો કરવાનો અને એક ભાઈને પૂછ્યું હતું કે શું થાય તો નથી એનું રિઝલ્ટની વાત જોવાની છે તો ચલો કન્ટિન્યુ ને આપણે નવી ચેનલ બનાવી ગયો તમારા ભાઈની જેન અટાણ પડી કે આમાં બાપ આવડું જીરું થઈ ગયું હતું પેલ્યો ભાઈ આવડું જીરું થઈ ગયું છે અને આમાં મેકી દીધા અમે આમાં બધું જીરું ઊભું એટલામાં આ બધું એમને વાઘ ચરે ઓલા ખેતર રજા આવી હતી અમે અમને હોપટો આવવા દીધું જોઈ લો કવડું થઈ ગયું આ બધું મોટું જીરું થઈ ગયું આમાં આમ લઈ લે ઓલી કર કંઈક થાય આમ બરી ગયું હે નેવર પ્રોબ્લેમ પછી જોઈ જઈએ આપણા બાઈક ચાલો કન્ટિન્યુ બનાવ્યો મિત્ર ભૂરા ચડી આવ્યું આ બકરી વ્યાણી જોજો મને એ બી કે કાંઈ મારું મર્ડર ન થઈ ગયું અટાણે અલે ભૂરા આમ પટમાં ઉતર તારો એ બાકરો હાટો ભાઈ કેટલી મહેનત કરે ખબર અલે ભૂરા તો પડખે નો ચડવા દે ભાઈ ભૂરા ક્યાં ગુંડા મને ઘરે સુયા રેવા દે ગયા આમ પટમાં ઉતર મામલો મેદાન જા ને એ વાત હે મિત્રો બકરા ઈંડું ફોડ નાખ્યું ભાઈ આનું આ કાન દે સાંભળે છે જે હમણાં બોલતો હતો ને તો આનું દુઃખ છે ને એ એક જ સમજી શકે ભાઈ બકરા સાંઈ આવ્યા ને ધ્યાન નથી આ જોઈએ ને બધું બોલે કાં આટલું બધું પછી ખબર પડી એક ઈંડું ફોડી નાખ્યું ભાઈ આનું સેટા ભયા છે આપણા અને મિત્રો આપણી ઓલી ચેનલને છે ને વોચ ટાઈમ પૂરો થઈ ગયો ને ચેનલ આપણી મોનેટાઈઝ થવાની છે પણ આખું ઈંડું ઉપાડ્યું ભાઈ આને ફૂટી ગયું હતું ને આખું ઈંડું ઉપાડી લીધું બોલી કો વહી ગયા તો હું શું કહેતો હતો આપણી ચેનલ છે ને ભાઈ મેં એક યુટ્યુબર હતો ને હજી તમે છે ને એની ચેનલ સર્ચ કરજો ને સબસ્ક્રાઈબ કરજો ભાઈ મસ્ત કામ કરે છે ટેકનિકલ જય ગોગા કરીને યુટ્યુબ ચેનલ છે એ ભાઈને છે ને નંબર આવી ગયા હતા ને એટલે ભાઈ મેં એને પૂછ્યું એ ભાઈ છે ને આવી રીતના કંઈ સમસ્યા હોય ને યુટ્યુબની એની ઉપર જ કામ કરે એ ભાઈ આખું ટેકનિકલ એવી રીતના એની ચેનલ છે એટલે મેં એને મેસેજ કર્યો હતો વોટ્સઅપમાં અને ફોટા અને બધી સ્ક્રીનશોટ ને મોકલ્યો હતો મને થોડીક વાર ભાઈ વિશ્વાસ નહોતો આવ્યો મેં કીધું મારી મહેનત આખી બધી પાણીમાં ગઈ અટાણી ભાઈનો મેસેજ આવ્યો હતો ઓનલાઈન ક્રિએશનથી એ કે કાંઈ ટેન્શન આને કાંઈ ચાલુ જ રહે તો એને ભાઈ કીધું હતું કે હે ને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી કે મયુરભાઈ તમને હે ને એક વિડીયોમાં 3 મહિનાની સ્ટ્રાઇક આવેલી હતી ને એના લીધે આ બધું બંધ છે ભાઈ સ્ટ્રાઇક વહી ગયા ને એટલે આપણી ચેનલ પાછી ચાલુ થઈ ગયા ભાઈ કીધું તો ભાઈનો આમ દિલથી છે ને દિલથી આભાર મિત્રો આ રીતના આમ સાઈડમાં એને કોઈક જાણકારી એને સપોર્ટ વાળું હોય ને તો આપણે ભેગું થાય બાકી એને આમાં માણસ હારી જાય ન હારતું હોય નહીં કેમ કે આપણી મહેનત હોય ને ભાઈ આમાં જે મહેનત કરતા હોય એને ખબર હોય કે આમાં કેવી રીતના બધું ભેગું થતું હોય નહીં આ હે ને
બહુ હે ને અઘરું છે મિત્રો, તમને લાગે એ પણ ઘરેથી બધાની ના હોય ને હા હોય ને અમુક ને પછી કંઈક એવો સમય આવે છે આપણે વિડીયો એડિટ કરવાનો ટાઈમ ન મળે, આ બધી છે ને લપવારું હોય. લપવારું એટલે ભાઈ યુટ્યુબમાંથી આવવું તો યુટ્યુબમાં આવવું તો બહુ મુશ્કેલ છે મિત્રો. અને આવી રીતના છે ને આપણો દી આજનો વયો ગયો અને અત્યારે લાગે ટેન્શન હતું એનું, બપોરાય જઈડા નથી તમારા ભાઈ. મિત્રો ફાઇનલી છે ને ભાઈ બાગ ઘરે પુગાડી દીધું છે ને ભૂરો તો આમાં ક્યાં વયો ગયો કઈ ખબર નહીં. અને હજી અડધું કંઈક આમ માથે આલી ગયો ને ટોકે આવે છે એ આમથી ઉતરશે. એની જરા કિલકો લોચો ખાવા જવાનું હતું. અને આપણો આ બ્લોગ કેવો લાગ્યો ને જરા કોમેન્ટ કરી દેજો. આપણે મળીએ નવા ટોપિકમાં. રામે રામ ડાયરા.